ઘણા વિદ્યાર્થીઓને તથા વાલીઓને બાયોમેડિકલ અને બાયોટેકનોલોજી વિશે ઘણી ગેરસમજ હોય છે. બાયોમેડિકલ એન્જિનિયરિંગ એ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનની વિદ્યાશાખા છે, જેની અંદર આપણા શરીરની સાથે સંલગ્ન જે સાધનો છે અથવા તો હ્યુમન બોડીની રચના છે અથવા તો એના રિલેટેડ જે પણ કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તે શીખવવામાં આવે છે. બાયોટેકનોલોજીમાં વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર ઉપર શીખવવામાં આવે છે. તેની અંદર જેનેટિકલ એન્જિનિયરિંગ, ડીએનએ ઉપર, પછી બોડી ફ્લુઇડ્સનું કેમિકલ પૃથ્થકરણ વગેરે વિષયો શીખવવામાં આવે છે. તદુપરાંત બાયોટેકનોલોજીમાં માઇક્રોબાયોલોજી, બાયોઇન્ફોર્મેટિક્સ જેવા વિવિધ વિષયો શીખવવામાં આવે છે. તેથી બાયોમેડિકલ એન્જિનિયરિંગ અને બાયોટેકનોલોજી બે તદ્દન ભિન્ન પ્રકારના વિદ્યાશાખાઓ છે. બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં જે એન્જિનિયર્સ છે અને તેઓ લાઈવ હોસ્પિટલ્સ, મલ્ટીનેશનલ્સમાં કામ કરે છે, જ્યારે બાયોટેકનોલોજી વિદ્યાશાખાના કેન્ડિડેટ્સ અથવા એન્જિનિયર્સ તેઓ લેબોરેટરીઝ અને રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સમાં કામ કરે છે. તેથી આ બંને જ વિદ્યાશાખાઓનું કાર્યક્ષેત્ર ખૂબ જ અલગ છે. એટલે જે લોકોને જેનેટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય, ડીએનએ વિશે વધારે જાણવાનું અને એની અંદર રિસર્ચ કરવાનો ઇન્ટરેસ્ટ હોય, ફિંગરપ્રિન્ટ્સ એનાલિસિસ, તો એ બધા જ વિદ્યાર્થીઓએ બાયોટેકનોલોજીમાં પ્રવેશ લેવો જોઈએ.